તારા 3 દવાખાના લઈને ફરી દીધો ઓક્સિજન નો બાટલો લઈને કોઈ ડોક્ટરે હંગર્યો તો શું કહેતા હતા મરી જાય કેટલા દાડા જીવશે કેટલી કલાક જીવશે ડોક્ટરે એવું કીધું તું કે 2 કલાકે નહીં જીવે ઓક્સિજન નો બાટલો કાઢશો ને મરી જાય કેટલા દાડા થયા 6 મહિનો થયો 6 મહિનો થયો હાલ ડોક્ટર 2 કલાક બોલ્યો મોરાલ ની સદી 6 મહિના થઈ ગયા હવે ખાઈ પીવે છે હવે ઓળખશે માં ઉપર વિશ્વાસ નથી અર્થો ફરતો કરીને મઢે લાઈન ના તમારું મારું નામ દેરું ને તારા ડોક્ટર 2 કલાક કીધું તું એની જગ્યા 6 મહિના થયા મગજ નું એમ રેતો તું ડોક્ટર 2 કલાક નું કીધું તું ઓક્સિજન નો બાટલો કાઢશો ને મરી જાય ઓક્સિજન ના બાટલાનું ભાડું 30,000 રૂપિયા હવે ગરીબ ફેમિલી 30,000 લાવવા ચોથી માતા બોલી કાઢી નો મરવાનું એક જ વાર છે તો મોત થી બીક છે નહીં યમરાજ આવે કોઈ દાડું ખાલી થાય નથી જાતો જગત દુનિયા મોત થી પીવે છે કે મરી રાહું તો પેલો ગાડી પોતાની જ લઈને આવે છે પાડો પોતાનો ભેંસો પોતાનો જ લઈને આવે છે ભાડે આવે કદાચ બચી જઈએ કદાચ જગ્યા ન હોય તો બાકી લઈને પોતાની જ આવે છે એટલે એ હંમેશા આવે તો ખાલી દાતો નથી એટલે મોત થી ડરવાની જરૂર નહીં મોત થી કોઈ પીવું નહીં આ ડોશી બોલી હતી ભુવાજી ઓક્સિજન ના બાટલા 30,000 છે કાઢું તો મરી જાય ડોક્ટર કીધું 2 કલાક જીવશે કે ભાઈ કાઢી દો મરવાનું એક જ વાર છે બીજી વાર મરે કોઈ શું કીધું તું કે વિધાતા ના તો આપણે લસીનું છે મારી છે દિન મંજૂર છે તો કશું થવાનું નહીં બાકી મરવા નહીં હાલું એટલું બોલી હતી 2 કલાકના 6 મહિના થઈ જાય એનો વાળે વાકો નથી થયો હાલ કે છે ભુવાજી ખાય પીવે છે ખાલી ઓળખતો નથી ઓળખવા મળશે એટલે રે હાથ પગ લાવે છે મટી જાય આવીશું ચિયા કો ચલો વિશાલ ને મળી કશું જ નહીં તારે વેમ રાખવાની જરૂર નહીં શરીરનો બકો હાચો અને બહારની ધાપડી માતા હાચી રેડી તારે રેડી થઈ જાય શાંતિ જબલા જોઈને કંટાળે કેવું છે હવે ફરક પડ્યો 25% ફરક પડ્યો શું નામ છે બોલો એવું કમ્પેર થાય ક્યાં કોમના તમે પાટણ માતાજી નારાજ કરો માતાજી ના શનિ માનતા લ્યો કમ્પેર થઈ જાય કોના હાથે રેડી થઈ ગયા કોના હાથે તેલ ફૂલ ચડાવવા રેડી બસ તમે કમ્પેર થઈ ડોશી તાર રેડી થઈ ગયું પૈસા બોલ ભાઈ હા એક દોરો લઈ દો ડોશીમાં બસ રેડી પેલા ભાઈ દોરો આલ લ્યો બોલો ભાઈ નેક્સ્ટ પાડા કીધું રવાને કરતો ને બરોબર જે થાય યાર કોણ મેં કે અમારે ઈચ્છા આપી દો કોણ કોણ હતા બોલ ભાઈ હે એમ આવરો એમ દારૂ કોણ પીવે આવજે બાપ બેટો 2 દારૂ પીતા હતા શકલ જેવું ખબર પડી જાય મારી જોગમાં એવું કે બાપ બેટો 2 ભેળા દારૂ પીવે પિતા પણ નોખા સરે બંધ કર્યો
કે મારી રોગમાં એવું કે છે કે 3 દાડા નહીં છે અને દારૂ પીવાનો ચાલુ તો હું મારી સધી કે છે, હું મારું મેલડી કે છે. ખબર નહીં હો કેટલા દાડા? પૂછ જઈએ મારી માતા 3 દાડાનું જ કે છે. હા, તમે 12 મહિના પહેલા છોડ્યો, તમે હમણાં છોડ્યો. બોલો હવે શેનો ધંધો છે? શાકભાજીનો. જો સદી મેલડીનું નામ લઈને 2 અગરબત્તી ચાલુ કરી દો ને તમારો ધંધો એમ કેમ હેડવા મળે, ઓખો મેચીને એક પાલ શિગોતર માતા બેહાડ. આવું હોય 2 મિનિટ રહો. હા, મળી જાય. હે શેમાં? બાપુ પાસ થઈ ગયો, પાસ થઈ ગયો. એક્ઝામ છે નહીં આપી? બેન્ડ કેટલા આયા? ભાઈ પીટી ની એક્ઝામ 4 વખત આપી હતી ઓસ્ટ્રેલિયા જવા માટે, અને ઓસ્ટ્રેલિયાની એક્ઝામ પીટી, ટોફિલ અને આઇલ્સ આપવાની હોય. હવે પીટી ની અંદર બેન્ડ નતા આવતા, એમાં બેન્ડ લેવા પડે, જેમાં આપણે માર્ક્સ કહીએ ને એમ એને બેન્ડ કહેવાય. એ બેન્ડ 4 આવે. ઓસ્ટ્રેલિયા જવા માટે મિનિમમ 6 બેન્ડ જોવે, 6 બેન્ડ. એટલે માતાજીની બાધા લીધી 6 બેન્ડ આવશે તો 21,000 ની માનતા કરી. હા, 21,000 રૂપિયા માતાજીના શેડ માટે આપણે સેવામાં આપીએ. હા, હવે તારે એક્ઝામ પાસ થઈ ગયો, પણ હવે વિઝા આવશે, ચિંતા સોય. અને દિવાળી પહેલા સિક્કો મારી જો ઓસ્ટ્રેલિયાના વિઝાના લાવું મારું નામ સદી નહીં. રેડી? ચિંતા છોડી દે, તારું ધાર્યું એટલું પાર પડે. શું આવું તારે? ઓસ્ટ્રેલિયા જવું તારે? મૂકેલ જ છે. વિઝા આવી ગયા? ફાઇલ મૂકી છે. એક્ઝામ આલી ભાઈ ને? તમે બાધા નહીં કરી એમ? જે શ્રદ્ધાથી વિશ્વાસથી જે માતાજીને ભજે છે, જે આસ્થા રાખે છે, એના ટોપો થાય છે. ચોથી મારા જેવી માતા છે તાર પાસે? હે તો પાવરિયા કેડી મારે મારા જેવી શરીરનો આંખો તો સમજાવો. મારી રોગોએ પગે લાગતા મારા દર્શન આવ્યા હોય. ખબર પડે. ભરતભાઈ ચેન્નઈ. એ મજા મજા મજા. સજ્જન ની સંગત કરજો, જગતમાં કોઈ દાડો વખો નહીં આવે. કે મોણા ની સંગતિ કરો તો વેપાર વાળા નહીં કરજો, દારૂ વાળા નહીં કરજો, ધંધા વાળા નહીં કરજો તો સલામત છે. હે નકર ક્રોસ લાઈન થાય બરોબર છે. અને જે થાય મારી સદીના મરજીથી થાય છે. જે બનશે મારા દેવના મરજીથી બનશે. આ પોદડું મારી સદીના મરજીથી એડે છે. આ વાયરો એક પલ સેકન્ડ મારા દેવના આધીન છે. એટલે જે થાય એ પ્રભુની ઈચ્છા ગણીને સ્વીકારી લેવાનું કે ભગવાન જે કર્યું એ ખરું છે. ભાઈ લ્યો બ્રાન્ડેડ ચોકલેટ ખો.
એક હા હું આ શિવરાજ शिगोतर से हाथी से बाल शिगोतर से हाथी से माँ पर विश्वा में ले बे अगरबत्ती चालू कर तारा घर में सुख शांति થઈ જાય રેડી કમ્પ્લીટ ટણાટણ થાય એટલે મળ પાછો ચલો ભાઈ નેક્સ્ટ એ સભાવાળું મારો ભગવાન બોલતો છે વેળાએ હું શેન ભવાની માતા બોલતી છું ભરતભાઈ મુંબઈ ખૂબ મજા જો બરોબર હું જેવું બોલતું છું 33 દાડા બોલું છું 34મો દાડો બોલતી નહીં લ્યા કે જગત ફરી જાય અને 33 દાડા હોનાનો હોર જ ઉગાડો જગતનો કોન્ટેક્ટ કરો ત્રીજું મોણ આઈને સપોર્ટ કરી જાય ને તારી ચડતી વેળા ન લઉં મારું નામ માતાને ભાઈ આ 33 ના આશીર્વાદ આલું છું જેટલું બોલું એટલું બનાવવાની માતા છું 33 દાડા દુનિયાનો કોન્ટ્રાક્ટ સાઈન થાય દુનિયાની કંપની નમે અને કરોડોના વેપારમાં નાના મોટ મારું નામ માતાને લ્યા પેટ ભરી નાસી આલું છું જગતમાં દેવ છું દુનિયામાં જોરાવર માતા ખોલ્યા આટલી સભા પેઢી થતી હશે ભરત વંગમાં આરતીની હું દુનિયાના 50 છે મારી માતાનો પાવર છે અને કદાચ મુંબઈ થી વાર્તો કરીને આટલે આવ્યો છે કોઈ તારા પાસે રસ્તો ના મૂળ ચઢી તો કદાચ 1000 દરવાજા ના ખોલું મારું નામ માતા સમાજ તો ગરીબ બનશે રાજા બનાવ્યું અને કદાચ જાદુ કહેતી નહીં વેપારી કરું રાજા બનાવું કદાચ મુંબઈ ની બજારમાં કદાચ શેઠીઓ બનીને ફેરવું મારું નામ લેવું મારું બોલેલું ભય પડ્યું નહીં લ્યા જેટલું બોલું એટલું બનાવું છું ભરત ચેન્નઈ દુનિયામાં જેવું છું કે હાથ પકડો તો મારી છડી દેવો પકડજો ચહેર દેવો પકડજો મોણાની લાશારી મોણાનો મેળ લાગતા નહીં જે રીશે પડેલ એ મોણા ના કહેવાય તમારી ખુશીમાં ખુશી જોઈને ખુશી થાય ને દુનિયામાં મોણા કહેવાય ભાઈ બાકી માન સન્માન એ કુદરતના હાથમાં છે તમારા હાથમાં નહીં જગતમાં જો જો કેવી કદર થાય જેવા તમારા સંસ્કાર હોય એવી કદર થાય છે એટલે ભરત ચેન્નઈ મજા 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 દાદુ કહેતી નહીં દિવાળીનો મહિનો આવશે ધનતેરસ ના દાડા આવશે ન ધારેલું ટોપું થાય ન વિચારેલું કોમ થાય અને દુનિયાનો એક ઓર્ડર એવો લાય હાઈડ પાહેડ નો કરાય ઓર્ડર લાઈન કરાય સિક્કો ન મરાવ મારું નામ માતાને લે જા ટ્રોફીમાં કરા 65 લાખનો ઓર્ડર મળે અને દિવાળી પહેલા મળે તેમ મોંજે સીએન ભવાની ભાઈ બંડી કરી હતી કદાચ મોરલની સધી ધૂણથી બોલી હતી મારો ધક્કો લાવ્યો લે દુનિયામાં દેવ છું અમુકો બેઠા વેપારી મુકાન બોલે તે મુકા પોલિસ્ટર માં બટાકુ ભરતો નહીં હે નગર દોડ કરું ના હેઠે પઈ જાય મુકે ભર્યું નહીં બટાકુ તન મજા થઈ ગઈ બીજાને ગોકે દોડાલ્યો એટલે ભરી નોટ તન હુઈ ગયો તેમ કરવામાં સભાવાળું દુનિયામાં જેવું છું હું આ 4 સરપંચ જીતાડીને બેઠી છું વગાડીને કીધું ભાઈ ફોર્મ જો કદાચ ન જીતાડું તો મારું નામ માતા નહીં કારણ કે કદાચ સત્યનો સાથ હોય ધર્મનો ભાગ હોય એનો હું હાથ પકડું છું બોલ ભાઈ ચિયા ગોમના ચોથી આયા ઉકડા પહેલી વાર આયા હા હવે કેવું છે કે સભાવાળું પેલા તો જે જગ્યા હોય એનો વખો એ જમીન છે ની જગ્યા છે ની આટલું હું છે ભવાની માતા પૂછું છું હે ગૌચર છે ગૌચરમાં મકાન બનાવ્યું ગૌચરમાં રહેવાનું ચાલુ કર્યું અમારે છઠ્ઠીભાઈ મારા મેડીના રોમ કે છે લે પછી બરોબર હું છે ભવાની માતા બોલતી છું બે બાયડીઓની વાતો છો જેને લઈ ચોકથી બોલ હા આગળની બાયડી ચો એ બાયડી ચો બેહાડી એ બાયડી બેહાડ તને મજા થઈ જાય
દુનિયામાં ડેરું શું લ્યા વગર પૂછે ઉતર ને આલું જ મારું નામ છડી નહીં ભાઈ શું બીમારી થી મરી હતી શેના ત્રાસ થી એનો તારો હા શું બોલજે મારું નામ માતા છે તારી બાયડી હોલમી સધી એ ભૂમિનું એક બાળ શીખોતર આ બેનું નાકું પકડીને જગતમાં તાર મજા થઈ જાય જા બે અગરબત્તી મારી સધીની કરી દાદી 3 મહિના જે વિશ્વાસ રાખશે ચોથા મહિનાનું ઠેકાણું કરી દીધા બોલો ભાઈ આગળ બોલો ભાઈ તમે ડોક્ટરે ફર્યા હાચા આ માતાનું છે હાથું છે અને માતાનો વખોય હાથો છે સમજ છે કોઈ ચિંતા નહીં હા તમે મળો પછી હું તમને કુંડ નાખું ચીકલે પડ્યું છે હા કોનો એટલે ખાટલામાં હતો કે કુટુંબ તમારા કુટુંબમાં બહાર લાપડી હાચી તો લાપડી હાચી માતાને એમ તો કે નહીં માતા કે ભાઈ તમારા ઘરમાં એક મળા મળશે એમ તો બોલે નહીં એનું લસેલું છે એ તળતું નહીં એનું લસેલું તળતું છે નહીં આ દાપડી હાચી એ દેવી પૂજક જે જગ્યા લીધી ભૂમિની માતા હાચી હાચી ને હાચી બોલશે બે વાગે મળો એ સભાવાળું કે જગત કે છે કે વીતી ગયેલું માતા કે પાગલજી થી એડવાન્સ બોલી હતી કે આ ગામની અંદર 13 દાડા બનશે એક મોત એવું થાય ન ડોહું હશે ન ગંડું હશે પણ જવાન મારે તો મોંજુક દુનિયામાં સધી માતા બોલું અને 13 દાડામાં બનશે આવું મોણ વીતી ગયેલું તો જગત કે છે પણ હું બનવાનું છે એવું કીધું તું હે અને બન્યું ખબર એ બન્યું એટલે જગતમાં જેવું શું ભાઈ કે જેને દેવ ઉપર વિશ્વાસ હોય નાભીના વાતા હોય તો 1000% ભાઈ મટે છે ઠીક છે લ્યો મળો પછી નાકું ખોળી આલું બોલો કેટલા વર્ષ તમામ કેવું છે એક દોરો મંદિરે લઈ જાઓ માતા પર ટેક મૂકી દો બોલતા થઈ જાય રેડી બોલતા થાય એટલે સદીનો વખો હાચો દાદી છે બે અગરબત્તી ચાલુ કરો એક દોરો લઈ દો અને કમ્પ્લીટ બોલતા થઈ જાય એટલે માતા કે તમારે કરો ચાલો છોકરીને દાખલ કરી છે 10 દાડા થયા દાખલ ચો આગળ છે પાલનપુર છે કેટલા વર્ષની છે છોકરી છે નહીં છે ઓપરેશન કરાયું છે
કશું જ નહીં. જો દુનિયામાં દેવું બોલતું શું લ્યા? આમ 10 દાડાથી એડમિટ છે, 10 દાડાથી ભરતી છે. તારા ડોક્ટર છૂટી પડ્યા છે, પણ હું મોરાલની માતા છૂટી નહીં પડી લ્યા. ભાઈ સભાવાળું જગતમાં જેવ છું. ડોક્ટર છૂટી પડે પણ હું માતા છૂટી નહીં પડતી. હિન્દુ પણ મુસલમાન નું હું ભળવા વાળી માતા છું. અને 72 કલાક બોલું છું, 73મી કલાક બોલતી નહીં. અહીંથી એક દોરો લઈ દો ને કદાચ કોડાને બોધો ને 72 કલાકમાં આકોટો કરીને ઉભી ન કરું તો મારું નામ દાપડી ને બોલીશું 72 કલાકમાં ઉભી કરીને ફેરવે અને 72માં ફેરવું તેમ દુનિયામાં મોરલની માતા બોલી 73 કલાકે ઉભી થાય તારા કિસ્મતેથી, પણ 72માં થાય એટલે માતા કે તાર કરવું. રેડી? જાઓ બોલ ભાઈ. હવે તો વજન વધ્યું છે તારું, હે? કે હો જાય યાર? બહુ પટેકર નહીં, મારે ચિંતા છે. મરશે નહીં તું. હેરાન હવે ભાઈ કુદરતી લસ્યું છે, એ ભોગવે છૂટકો છે, પણ મારી જોગ માયા પર વિશ્વાસ મેલ્યો છે તે તો કોઈ મરવા નહીં આલું ધંધા. હે? નહીં તો મને આઘા સુધા એટલે, બાકી જો પેલા કરતા અમે ઠીક નથી. હવે થાય આ વજન વધ્યું તો હવે ડાયાલિસિસ બધું બંધ થાય. માં ઉપર ભરોસો રાખ, વિશ્વાસ રાખ, રેડી થઈ જાય. ચાલો ભરોસો રાખ માં. અચ્છા હવે કઈ સર? હે? હા બાપજી હોય આવવાનું એક જવાનું. જે મુદ્દત આલી હતી મુદ્દત માં હગાઈ થઈ છે. કેટલા દાડા આલ્યા હતા? વેશાક કીધો તો વેશાક પહેલા હગું થઈ ગયું. રેડી? એટલે તો વિવાહ છે હવે કહો. હોય બોલો ભાઈ આગળ અવાજ. હા અવાજ નહીં ભાઈ. ભાઈ દર્શન બંધ કરી દો કરવાનું, કારણ કે અવાજ બહુ કરો છો ને તમારે દર્શન કરવાની ઈચ્છા નહીં. એટલે શાંતિ રાખો, દર્શન કરવા મળે. આ બાજુ આવી જાઓ, હોમાં આવી દો ભાઈ. હેલો હોમાં આવતા રહો, કોઈ ના ઉભું રહે. આ બાજુ આવો. હેલો અવાજ ના કરશો, બોલશો નહીં કોઈ. શાંતિ શાંતિ દર્શન કરો એટલે શું બધાને દર્શન નો લાભ મળે. અવાજ કરો એટલે બધા કંટાળ એક ના વાતે ત્રણે દર્શન કરવા ના મળે. આવજો એક એક આવજો.
જય ભગવતી. બોલ ભાઈ. બે ભાવ. આવશે. તમને કીધું કે દાપડી પર જ રાખો. દાપડી લાવશે એની તાકાત છે લાવવાની. બસ એનો વોટ તો કઈ મેળવ્યો. તમે એકવાર પૂછો તો એટલું છે, દર રવિવાર પૂછો તો એનો છે, દર રવિવારમાં 10 વખત પૂછો તો એનો. આવતા રવિવારથી દર્શનનો સમય 12 વાગ્યાનો. 12 થી 1 વાગ્યા સુધી પગે લાગવાનું બસ. વચ્ચે કોઈ ઊભું જ ન થવું. એટલે એક સિસ્ટમ બની જાય. 12 વાગે દર્શન ચાલુ થાય, 1 વાગે દર્શન બંધ. પછી ભળવાનું બેન, પછી દર્શન કરવા કોઈ ઊભું જ ન થવાનું. રેડી? અને મોટા ભાગના 12 વાગે ભેગાઈ જાય. ભલે વખો મટી ગયો તો આગળ ટોકન લઈને પૂછજો, અને વખો ચાલુ હોય તો રવિવાર ચાલુ રાખજો. થઈ જાય અવાજ નહીં ભાઈ, અવાજ ઓછો સાયલેન્ટ નાખો. મટી ગયો બસ. ભલે લે પ્રસાદી ઘરે લઈ જજો. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. આવતા રવિવારથી 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો દર્શનનો ટાઈમ. દરેકને રૂલ્સ ફોલો કરવાનો રહેશે. 1 વાગ્યા પછી દર્શન ક્લોઝ થઈ જાય તો તમારો નંબર હાથ પગે લાગો ઊભું થવાનું. અને ઓય લાગો એના કરતા મંદિરમાં માતાને લાગો લેવો. ભલે આપણે તો માનવી છીએ, આપણે માણસ છીએ. બાકી સાચી જોગમાંથી મઢમાં બેઠી છે ને એના પ્રતાપે ઓય બેઠા છે ભાઈ. પછી કે ભુવોજી ભગવાન બન્યા, ભુવોજી ભગવાન નથી બનતા, તમે હાથે કરીને પબ્લિક બનાવો છો. અમે સામાન્ય માણસ છું, સામાન્ય સેવક છું, કોઈ ચમત્કાર કરતો નથી, કોઈ એવું પેલું શું કે ટોણા ટોટકા કરતા નહીં. ચોખ્ખો ઘસી ના પાડજે ભાઈ, તારું ઘર ન થતું હોય તો તને મુબારક. માતા નરજ કર. ખોટું એવા વ્યક્તિત્વ, એવા મંતવ્યથી હોય આવું નહીં. ઘણી બાઈઓ છે ભુવાજી મોનતા નહીં, વશમાં કરી આલો. ભુવાજી જ ખુદને વશમાં કરતા નથી આવડતું. એટલે આવી મહેરબાની કરી ભગવાનનું નામ લઈ અને આપણે માતા સધી મેલડી જવું નરજ કરવાની. મોટું કોમ હોય સધી મેલડી બરાબર શોર્ટકટ કોમ હોય ઝાપડી કઈ જવાનું 72 કલાકમાં પૂરું કરે. આઈને પરસાદી કરી જવાની. પછી પરસાદી વે મનો, એ પરસાદી વે મનો જે મંદિરમાં સાનિધ્યમાં કામ આવે. હવે હાકર લઈને આવે કે હમણે એક ભાઈ પરસાદી મની 25 કિલો હાકર ચડ્યો. હાકર ને કરવાની હું કે ભુવાજી બાધા લેજી હોમાં કોણ આવે? હું પેલી આખી રાત હું આલ્યો નહીં. એટલે પરસાદી મનો એવી બનો જેથી બીજાને કામ આવે. એક ભાઈએ માનતા મને ભુવાજી મારું કામ થાય, શેર બની ગયો તો આપણે બધાને બેવા થઈ ગયો. આપણે એવી મોટી ના કોઈ નહીં, રહોડાની માનતા કરી દેવાની, રસોઈમાં જમણવાની માનતા કરી દેવાની. પૂરું જમણવા ના આલી કોઈ કશું વાંધો નહીં. તમારાથી જી યથાશક્તિ પ્રમાણે ચોખન કટું તેનો ડબ્બો તમારે જી યોગ એવી માનતા કરો, જેથી કરીને તમારું લાવેલું, તમારું જમવાનું, તમારું ખોરાક કોકના મોઢે જાય અને એના પેટની આશી મળે તો એના આશીર્વાદ 100% ફળે.
પણ બહુ હજી ખાતા નહીં. કેમ કહેવાનો મતલબ તમારા જ્યાં 10 લોકો અહીંયા આવીને જમશે, એ જમે એટલે ઓટોમેટિકલી એના પેટની જે આ બોલે ઓતરડે કે ભલું થાજો ખવડાવવા વાળા, પણ ખબર હોય લાવ્યું કોને છે. અમે તો બનાવીએ છીએ, જે ખવડાવીએ છીએ, પણ જે વસ્તુ છે એનાથી તમને એનું પૂન થાય. અને ના, એનું પૂન સૌથી વધારે છે. માણસ કઈ ખોટું બોલશે, પણ જે ઓતરડાથી નીકળેલી દુવા છે કોઈ દાડું પાછી નહીં પડતી. એ 1000% છે. ઠીક છે. પછી અમુક સિલ્વરની માનતાઓ કરી છે, તો એ માનતાની રીતે માનતા કરો, માતાને મત છેતરો. ઓખની માનતા કરો તો ઓખનું ખોટું મૂકો, તમે કચરામાં જાતું રહે. તો તમારી 1 કરોડની ઓખ ખાલી છે, તો કમસે કમ 50 ગ્રામ 100 ગ્રામ તો આપણે માનતા કરીએ. કાલે સફાઈ કરતા પેલા કે ભોજ્યા ખોપતા શેના છે, કે ધાર મને જોવા દે પેલા મને જોવા દે, કે મને કે આ પોદડા શેના છે, કે બધું જોવા દે. જોયું તો કે આ કોની માનતા છે, એટલે કેવું ફૂલના પાંખડા જેવી પતલી. એટલે એ માનતા કરો વ્યવસ્થિત કરો, જેથી કરીને કચરામાં ના જાય. ને કઈ એવું થાય કે હવે પેલા ભરી લાવ્યું બાર, એટલે મને કે ભરી કોક છે આવ્યું, કીધું હું છે તું મને બતાય. તો બતાય તો પેલા આંખને ખાલી નિશાન બનેલા, એવી માનતા હોતા. એટલે ભગવાન છે, કમસે કમ માનવીને ક્ષેત્રો, પણ પ્રભુને તો ના ક્ષેત્રો. ના થાય તો 2 હાથ ને ત્રીજું માથું જોગમાં પૂરું કરે છે, જોગમાં રૂપીને ભૂસી નહીં. તમારી શ્રદ્ધા હોવી જોઈએ. પૈસા, માનતા, શ્રીફળ, નારિયેલ, અગરબત્તી થી કામ નથી થતા. તમે એમ વિચાર કરતા હોય કે હવા શીટ પેડા મણું, હવા કિલો મણું, ઘી મિલાવટ વાળું આવે છે, એ માતાને નથી ભાવતું. મોણ નથી ભાવતું, માતા જોતી ભાવે. એ મિલાવટ વાળું આવે છે.